જામનગરમાં ધન્વંતરી હોલ પાસે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ફેરિયાઓ માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનપા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ સ્વનિધિ યોજનામાં નાના લાભાર્થીઓને વધુમાં વધુ યોજનાનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. आज रोज जामनगर महानगरपालिका द्वारा जामनगर पीएम स्वनिधि योजना एमां जामनगरना शहरी फेरियाओ माटे आ योजना है અને એમના લાભાર્થીઓનું એક સ્નેહમિલન કાર્યક્રમ એમના પરિવાર સાથે રાખવામાં આવ્યો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને પોતે કેવી રીતે આ યોજનાનો લાભ લઈ અને પોતાનો જે વ્યવસાય છે એ ખાસ કરીને કોવિડ સમયમાં આપણે સૌ જાણીએ છીએ આ ફેરિયાઓ જે હતા એ લોકો આર્થિક રીતે ના એમને કોઈ લોન આપે, ના કોઈ ઉછીના પૈસા આપે, એટલે કેવી રીતે એમનું જીવન ગુજરાન કરવું એમની માટે એક બહુ મોટો પ્રશ્ન થઈ ગયો હતો. ફરીથી એમનું કામ કેમ શરૂ કરવું એ પણ એક બહુ મોટો એમની માટે એક પ્રશ્ન પણ હતો અને એ લોકો ખૂબ જ એના લીધે થઈને સંઘર્ષ કરતા હતા, હેરાન થતા હતા. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કોવિડ પછી તરત જ આ પીએમ સ્વનિધિ યોજનાની જાહેરાત કરી, જેમાં શહેરી ફેરિયાઓને સરકાર 10,000 એ 10,000 પાછા આવ્યા, પછી 20,000 અને 20,000 પરત કર્યા, પછી 50,000 સુધીની લોન આપે છે. અને જે પ્રમાણે અનુભવો આપ સૌએ લાભાર્થીના અહીંયા સાંભળ્યા એ પ્રમાણે લોકોને કોઈ હેરાનગતિ નથી. યુસીડીના જે કાર્યકર્તાઓ છે, ટીમ છે, જે એમને ખૂબ સરસ રીતે ગાઈડ કરે છે, ચેનલાઇઝ કરે છે. અને જે આપણી બધી બેંક્સ છે, ખાસ કરીને જે નેશનલ બધી બેંક્સ છે, એ બધાએ ખૂબ મોટી અમાઉન્ટ્સ અને ખૂબ વધારે લોકોને લોન પણ આપેલી છે. એટલે એનાથી એમનું પોતે જીવન ગુજરાન ખૂબ ગર્વથી, સ્વાભિમાનથી કરી શકે છે. અને ઘણા બધા અહીં અનુભવો જેવા આપણે સાંભળ્યા, એમાં લાભાર્થીઓએ ત્યાં સુધી કીધું કે અમે વધુને વધુ લોકોને આ બધી જ યોજનાઓનો લાભ લે એ પ્રકારે જોડવા માટે પણ અમે પ્રયત્નશીલ છીએ. એટલે પહેલી વખત આપણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નાનામાં નાના લોકોનો કેવી રીતે સંઘર્ષ ઓછો થાય અને સાચા અર્થમાં એની સરકાર મજબૂતીથી એમની સાથે એ પછી લોન હોય કે અન્ય કોઈ કાર્ય હોય, યોજનાઓના માધ્યમથી એમની સાથે ઊભી રહે એ પ્રકારની વ્યવસ્થા આપણે જોઈ છે. ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી સાચા અર્થમાં જે કહે છે કે વિકસિત ભારત જે દિવસે યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબ જે દિવસે સંપૂર્ણપણે સશક્ત થઈ જશે ત્યારે વિકસિત ભારતનું નિર્માણ થશે. મને લાગે છે મજબૂતીથી એ દિશામાં જામનગરના સર્વે નાગરિકો જાગૃત થઈ એ દિશામાં આજે જોડાઈ અને આગળ વધી રહ્યા છે. ત્યારે મહાનગરની આખી ટીમને આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન.